મુસ્લિમ કરતા પણ ક્રિશ્ચિયનો વધારે આતંકવાદી. મુસ્લિમોએ તમારા ખાલી માથા કાપ્યા, આણે તો તમારા માથા ફેરવી નાખ્યા, રાઈટ? તમને જીવતા રાખ્યા પણ તમારા ભાવગણ ખતમ કરી નાખ્યા, તમારી ટોટલી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી નાખીશ. બોલો, કિંમતની અંદર તમારા બાપા જીન્સ પહેરીને પ્રવચનમાં આવતા હતા? શું પહેરતા? એક પણ બાપાઓના માથા ખુલ્લા રહેતા હતા? અહીંયા બહેનોના માથા ખુલ્લા થવા માંડ્યા. તમારા કરતા તો તમારી દીકરીઓ સારી. આ રવિવારે આવશે ત્યારે એક પણ દીકરીનું માથું ઉગાડું નહીં હોય. ગયા રવિવારે જ મેં એમને બાધા આપીશ, કમસે કમ દેરાસર અને ઉપાસનાની અંદર તો માથા ઓઢેલા રાખો. દીકરીની માં જ નહીં કરે તો હું ગમે તેટલા પસીના પાડીશ, દીકરી ક્યાંથી સુધરવા? તમારા સંતાનોને સુધરવા કેટલું બોલું છું, કેટલું બોલું છું. મેં એ દિવસે કીધું, જેને દીકરી આંખ નીચી રાખીને ચાલશે સમાજમાં, એનો બાપ માથું ઊંચું રાખીને ચાલી શકશે. તમારો બાપ જો તમને ગમતો હોય, તમારા બાપની ઇજ્જત તમને જો ગમતી હોય, એની ગુડવિલ, એની ક્રેડિટ, એની આબરૂ વધે એવા કામ જો કરવા હોય, તમારું માથું ઊંચું નહીં, તમારું માથું નીચું. એ માને છે. આ 3 દિવસની અંદર તો એટલા બધા કહી રહ્યા કે મારા સાહેબ દીકરીઓને બહુ ગમ્યું, અમારા દીકરાને બહુ ગમ્યું. એ હવે આવશે ત્યારે બીજી 5 ફ્રેન્ડને લઈને આવવાની, એ એના 5 દોસ્તોને લઈને આવવાના. એમને ગમે એ તરત સ્વીકારે, માટે જ તમને ના પાડું છું. એને આપવા દો, તમે નહીં આપો. તમે બગડવાના નહીં. એ દિવસે મેં કીધું કે આ લોકોએ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે. તમારી ફૂડ સ્ટાઇલ બોલો, પીઝા ને પાસ્તા, જરા કેને ભૂખ લાગી, ઓન્લી 2 મિનિટ્સ. જો કેવા બોલે છે. ગયો રોટલી, ગયો શીરો, ગયો કંસા. કાલે જ મને કોકે મેસેજ વંચાવ્યો કે આ રક્ષાબંધન આવે છે, અમારા ગુજરાતીઓ પાસે 200 આઈટમ મીઠાઈની હતી કે નહીં? આપણે ગુજરાતીઓ 20 જાતના શ્રીખંડ બનાવી શકે, 20 જાતના. પૂછો આ બહેનોને. તરલા દલાલ પાસે બધી ભણીને આવેલી, અને પછી તમારા પર અખતરા કરતી હોય, અને તમારે પણ મોઢું તમાચો મારીને લાલ તો રાખવું જ પડે. જો મોઢું બગાડ્યું તો આવી બન્યું. 200 જાતની મીઠાઈ તમને બનાવતા આવડતી હતી આ લોકોને. એની જગ્યાએ હવે બર્થડે આવ્યો, એક ચીજ કેક, કેડબરી ને ચોકલેટ, કુછ મીઠા હો જાય, કુછ મીઠા હો જાય, એટલે સીધી કેડબરી બજારમાંથી લાવીને મૂકી દેવાની. કેમ કેમ હવે બનાવતા આવડે ખરું? કોના ઘરની અંદર મીઠાઈ બને છે? કોના ઘરની અંદર ફરસાણ બને છે? ઉપરથી પૂછે, સાહેબ બજારનું છે, ખપશે તમને? મારા જેવો તો હોરવા નથી જતો. અમારા મહાત્માઓ જતા હોય છે એટલે બિચારા કાંઈ બોલે નહીં. મારા જેવો હોય તો કહી દે, મને ના ખપે તો તને ખપે, લે બાદા, તારે નહીં ખાવાનું. લો, ખપશે તને બોલતા શરમ ના આવે? શેના માટે તમને ભગવાને બધું આપ્યું છે? બધું જ બજારમાંથી, બધું જ બજારમાંથી. સાહેબ મેંદો, સાહેબ રવો બહારનો છે, બજારનો છે, ખપશે ખપશે. જે મહાત્માને ન બોરાવી શકે, દેરાસરમાં શું મીઠાઈ મૂકવાના, પછી શું મૂકી આવવાની? આ સભામાં આટલા બધા ભાઈઓ બેઠા છે, એમને પૂછું છું કે દેરાસરમાં સાકરને બદલે રોજ અલગ અલગ મીઠાઈ મૂકનારા કોણ? સાંભળ્યું છે? 1, ઓનલી 1, 2, વેરી ગુડ, બસ ફિનિશ. બાકી બધા સાકરિયા. સારું છે, આપણા ભગવાન તો વિતરાગ છે. બાકી જો આટલી બધી સાકર ભગવાનના પેટમાં જાય ને, ડાયાબિટીસ થઈ જાય. ભગવાન માટે નથી મૂકવાનું, તમારા માટે મૂકવાનું છે. મને જેના પર રાગ હોય એ રાગ ઉતારવા માટે એ વસ્તુ પ્રભુની આગળ મૂકવાની છે.